નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન 21મો હપ્તો ક્યારે આવશે. પીએમ કિસાન સન્માન નિધિનો જે 21મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે. તો સરકારે 2000નો 21મો હપ્તો ખેડૂતોને દિવાળીમાં મોટી ભેટ આપવામાં આવી છે. એટલે કે દિવાળી મહિનામાં, એટલે કે જે ચાલુ મહિનો છે તેમાં 21મો હપ્તો જાહેર થવાની સંભાવના છે. તો આજે આપણે વાત કરીશું કે 21મો હપ્તો કઈ તારીખે આવશે અને કેવાયસી કઈ રીતે કરવું, અને તમારે 21મો હપ્તો જાણવો હોય તો કઈ રીતે તમારે ચકાસો તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને એક વિડીયોને લાઇક કરી દેજો. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. અને વિડીયો ચાલુ કરીએ. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આ દિવસે બધા ખેડૂતોને 21મા હપ્તા 2000 રૂપિયા મળશે. લાભ લેવા માટે આ મહત્વપૂર્ણ કાર્ય કરવા જોશે. તો તમારે લાભ લેવો હોય 21મા હપ્તાનો તો તમારે આ મહત્વપૂર્ણ કાર્ય કરવા પડશે. તો કયા કાર્ય પૂર્ણ કરવા દે તે આ વિડીયોમાં આગળ જાણીએ. વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન યોજના 21મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના લાખો અને નાના સીમાંત ખેડૂતો માટે કોઈ વરદાનથી ઓછી નથી. આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતો પરિવારને 3 સમાન હપ્તા વાર્ષિક ₹6000ની રકમ આપવામાં આવે છે. દર 4 મહિને 2000નો હપ્તો ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોનો આર્થિક સ્થિતિ સુધારવો અને તેમની ખેતી જરૂરિયાતો પૂર્ણ કરવાનો, અને અત્યાર સુધીમાં લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે અને તેનો ઉપયોગ બીજ, ખાતર, સિંચાઈ અને અન્ય કૃષિ હેતુઓ માટે કરી રહ્યા છે. આગામી હપ્તો 21મો હપ્તો સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં જારી કરવામાં આવશે અને ખેડૂતોને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજના 21મા હપ્તાની તારીખ. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને અગાઉના 20મા હપ્તાના લાભ મળી ચૂક્યા છે. એટલે કે તમને પીએમ કિસાન સન્માન નિધિ ખેડૂતોને 20મા હપ્તાનો લાભ મળી ચૂક્યો છે. હવે વાત કરીએ તો 21મા હપ્તાનો વારો છે. યોજનાના નિયમો અનુસાર દર 4 મહિને ખેડૂતોના બેંક ખાતામાં હપ્તા મોકલવામાં આવે છે. આ વખતે પણ સરકાર ખેડૂતોને આગામી હપ્તો સમયસર આપશે. અહેવાલો અનુસાર દિવાળી પહેલા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. લાભાર્થીઓને ટૂંક સમયમાં માહિતી પ્રાપ્ત થશે. આગળ વાત કરીએ તો 21મો હપ્તો મેળવવા માટે જરૂરી કામ. જો તમારે ખેડૂત ભાઈઓ 21મો હપ્તો મેળવવો હોય તો તમારે જરૂરી કામ કરવા પડશે. પીએમ કિસાન 21મો હપ્તો મેળવવા માટે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે. સૌથી મહત્વપૂર્ણ બાબતોમાં તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું ફરજિયાત છે. જો મિત્રો તમે આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક નહીં હોય તો તમને 21મો હપ્તો મળશે નહીં. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી સામેલ છે. એટલે કે તમારે કેવાયસી કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતોની જમીન ચકાસણી અધૂરી છે તેમને તેને તાત્કાલિક પૂર્ણ કરવી આવશ્યક છે. ખેડૂત મિત્રો, જો તમે જમીન ચકાસણી ના કરેલી હોય તો તમારે જમીન ચકાસણી કરવી ફરજિયાત છે. જો આ પ્રક્રિયા દરમિયાન કોઈ ભૂલ થાય છે તો આગામી હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં. આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના 21મા હપ્તા માટે પાત્રતા, એટલે કે કયા ખેડૂતોને 21મો હપ્તો મળશે. આ યોજનાનો લાભ ફક્ત ભારતીય નાગરિક ખેડૂતોને જ મળશે અને લાભાર્થીઓ નામે ખેતીલાયક જમીન નોંધાયેલ હોવી જરૂરી છે. જે ખેડૂતોના પરિવારના સભ્યો સરકારી સેવામાં કાર્યરત છે અથવા કોઈ પણ બંધારણીય પદ પર છે તેમને આ યોજનાનો બાકાત કરવામાં આવશે. એટલે કોઈ તે ખેડૂત ભાઈઓ છે તે સરકારી સેવામાં કાર્યરત છે અથવા કોઈ બંધારણીયથી પદ, એટલે કોઈ મોટું પદ છે, એને આ યોજનાથી બાકાત કરવામાં આવશે. આગળ વાત કરીએ તો જે ખેડૂત પરિવારો કોઈ પણ સભ્યએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. મોટા જમીનધારકો, કોર્પોરેટ ખેડૂત અથવા સંસ્થાકીય ખેડૂતો આ યોજનાનો લાભ વંચિત રહેશે. લાભાર્થીઓ ખેડૂત પાસે ડીબીટી સુવિધા ધરાવતું સક્રિય બેંક ખાતું હોવું આવશ્યક છે, જેથી રકમ સીધી ટ્રાન્સફર
કરી શકાય છે. એટલે કે લાભાર્થી પાસે ડીબીટી એટલે બેંક ડાયરેક્ટ ડીબીટી દ્વારા બેંક ખાતામાં જમા થશે 2000નો હપ્તો. આધાર કાર્ડ, બેંક વિગતો અને નોંધણી સંબંધિત બધી માહિતી સમાન અને સાચી હોવી જોઈએ. એટલે કે તમારી બેંક ખાતામાં આધાર કાર્ડ, બેંકની વિગત અને નોંધણી સંબંધિત બધી માહિતી સમાન અને સાચી હોવી જોઈએ, તો જ તમને 21મો હપ્તો મળશે. લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે, અન્યથા ચૂકવણી બંધ કરવામાં આવશે. એટલે કે જો તમે ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો ખેડૂતોને 21મો હપ્તો આપશે નહીં. આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી. એટલે કે તમારે 21મો હપ્તો મળી ગયો છે કે નથી મળ્યો, તો કઈ રીતે તમારે તપાસવો. સૌપ્રથમ તમારે ખેડૂત પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે. એટલે કે તમારે ગૂગલ ખોલી અને પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ જે આ વેબસાઇટ છે pmkisan.government.in પરની મુલાકાત લેવી પડશે. આગળ આપણે વાત કરીએ તો સત્તાવાર વેબસાઇટ પર પહોંચ્યા પછી તમારે હોમ પેજ પર હાજર લાભાર્થી સ્થિતિ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આજે પીએમ કિસાન સન્માન નિધિ આ યોજના જે છે, સોરી આ પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ છે, તમારી વેબસાઇટ પર જઈ સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારી હોમ પેજ પર હાજર લાભાર્થી એટલે કે આ લાભાર્થી સ્થિતિ લખાઈને આવે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પછી આગળ પછી એક નવું પેજ ખુલશે જ્યાં લાભાર્થીઓએ પોતાનો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. પછી વાત કરીએ બધી વિગતો દાખલ કર્યા પછી વ્યક્તિએ ડેટા મેળવવો અથવા સબમિટ કરવો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હપ્તા સંબંધિત સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. અહીંથી ખેડૂતો જાણી શકશે કે પૈસા તેના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે કે હજુ પ્રક્રિયામાં છે. આગળ વાત કરીએ તો આ રીતે ખેડૂત કોઈ પણ સમસ્યા વિના ઘરે બેઠા તેમના મોબાઈલ અથવા કોમ્પ્યુટર પરથી 21મા હપ્તાની સ્થિતિ સરળતાથી ચકાસી શકશે. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો ખેડૂત ભાઈઓ, તો વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.